अपहरण થયેલ બાળકને તથા આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી અપહરણ થયેલ બાળકને સહી સલામત તેના વાલી વારસને સોંપતી સુરત શહેર સચિન પોલીસ ગઈ તારીખ 10/8/2025 રોજ સાંજના આશરે 7:30 વાગ્યાના સુમારે સુડા સેક્ટર પ્લોટ નંબર 119 સામેથી એક બાળક સોના ઉંમર વર્ષ 3 નાઓનું રિયાઝુ અબ્દુલ હક મંસૂરી દ્વારા અપહરણ થયેલ છે બાબતે ફરિયાદી રહીમ રઝાક મંસૂરી ઉંમર વર્ષ 28 ધંધો નોકરી રહેવાસી રૂમ નંબર 7 લોટ નંબર 119 પ્રકાશભાઈની બિલ્ડિંગમાં સુડા સેક્ટર 3 સચિન મૂળ વતન થાના છપર થાના ભોરે પોસ્ટે હુસેપુર જિલ્લો ગોપાલગંજ બિહાર નાઓએ ફરિયાદ આપતા સચિન પોલીસ સ્ટેશન વર્ષ 2025 એ પાર્ટ FIR નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા સન 2023 ની કલમ 137(2) મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ સદર ગુનો અપહરણનો હોય જે ગંભીર પ્રકારનો હોય સદર ગુનો શોધી આરોપીને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PN વાઘેલા નાઓએ અપહરણ થયેલ બાળક તથા આરોપીને શોધી કાઢવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ND ડામોર નાઓએ અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુ લાગેલા CCTV કેમેરા ચેક કરતા સદર બાળકનું અપહરણ એક ઇસમ દ્વારા કરાયેલાનું જણાઈ આવતા જે બાબતે ખાતરી કરતા સદર અપહરણ કરતા ફરિયાદીશ્રીનો સાઢુભાઈ आरोपी रियाजू अब्दुल हक मंसूरी रहे बरी देवरिया पोस्ट रेपुरा थाना हथुआ जिल्लो गोपालगंज बिहार नाओनो होवानुं जणाई आवता जे बाबते तपास चालू हती ते दरमियान सर्वेलन्स स्टाफना पोलीस माणसो हेड कोन्स्टेबल मनसुखभाई नारायणभाई तथा पोलीस कोन्स्टेबल परेशभाई लक्ष्मणभाई तथा पोलीस कोन्स्टेबल किशनभाई जयदीपभाई नाओ तथा પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ નરસિંહભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસથી તપાસ કરતા અપહરણ થયેલ બાળકને તથા આરોપીને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી અપહરણ થયેલ બાળકને તેઓના માતા પિતાને પરત સોંપી ખૂબ જ પ્રશંસનીય સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે।